દાહોદમાં જેલોના પોલીસ મહાનિર્દેશક LN રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક RP બારોટના સૂચના અનુસાર દાહોદ સબ જેલમાં ભારતના મહાન સમાજ સુધારક, બંધારણના મુખ્ય શિલ્પી, અર્થશાસ્ત્રી, ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જેલના સ્ટાફ, કર્મચારીઓ તથા બંદીવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શ, મૂલ્યો અને જીવનને યાદ કરી તેઓને પુષ્પવંદન કરવામાં આવ્યું હતું। જેલના બંદીવાનોને ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન પરની એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી। આ પ્રસંગે જેલના અધિક્ષક ML ગમારનારાઓએ સમાજમાં સુધારા કરવામાં તથા ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ભારતના પ્રથમ કાનૂની મંત્રીને યાદ કરી તેઓના જીવનની સંઘર્ષ ગાથા બંદીવાનને જણાવી હતી। આજરોજ ભારત રત્ન એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મ જયંતિ હોય તેથી જેલમાં પણ બંદીવાન આ તહેવાર ઉજવવા બાકી ન રહે તેથી જેલમાં બધા બંદીવાનો દ્વારા આંબેડકર સાહેબનો ફોટો લઈ અને જેલની અંદર પ્રભાત ફેરી કાઢેલી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના ફોટાને ફૂલહાર વિધિ કરાવી અને એની આંબેડકર સાહેબની શોર્ટ પિક્ચર બંદીવાનોને બતાવવામાં આવે છે। તે રીતે હર્ષભેર સર્વે બંદીવાનો સ્ટાફ મિત્રો હાજર રહી અને ઉજવણી કરવામાં આવે છે। કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।